श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં ચોથું વલ્લભાખ્યાન ચાલે છે, બીજી કડી આવી છે। સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જનનિસ્તાર। શ્રી વલ્લભ રાજકુમાર શ્રી ગુસાઈજીના કોમળ ચરણારવિંદ દરેક પ્રકારના સુખને આપવાવાળા છે। એવા ચરણારવિંદને હું વંદન કરું છું। આપે બધા વેદોના રહસ્યોનો વિચાર કરી પુષ્ટિમાર્ગ વેદ પ્રતિપાદિત છે એવું સમસ્ત જગતના જીવોને સમજાવી છે। શ્રી ગોપાલદાસજીને વિઠ્ઠલેશ પ્રભુને વંદન કરતા સંતોષ થતો નથી, તેઓ વારંવાર વંદન કરે છે। પ્રથમ કડીમાં તે બદ વંદુ કહીને શરૂઆત કરી। આ કડીમાં તેઓ સુખદ વંદુ કહીને ગુસાઈજીના ચરણ કમળને વંદન કરે છે। ગુસાઈજીના ચરણ કમળ સુકુમાર એટલે ઘણા જ કોમળ છે। જળનો સ્વભાવ શીતળતા આપવાનો છે। જળમાંથી ઉત્પન્ન થતું કમળ પણ તાપ હરી લે, શીતળતા આપે છે। તેવી રીતે ગુસાઈજીના ચરણ કમળ સંસારના દુઃખરૂપી તાપને હરનારા છે। આપના ચરણ કમળ ભક્તોને હંમેશ માટે શીતળતા આપે છે। તેથી આવા સુખદ ચરણારવિંદને શ્રી ગોપાલદાસજી વારંવાર વંદન કરે છે। શ્રી મહાપ્રભુજી જ્યારે જગન્નાથપુરી પધાર્યા ત્યારે ત્યાંના રાજાની સભામાં 4 પ્રશ્નો વિશે ધર્મચર્ચા ચાલતી હતી। મોટામાં મોટો દેવ કોણ, પરમાર્થના સાધનનું મુખ્ય શાસ્ત્ર કયું, સંસારનું પુનરાવર્તન ન થાય તે માટે મંત્ર કયો અને મુખ્ય કર્મ કયું। મહાપ્રભુજીએ કહ્યું, શ્રી જગદીશ જ આ પ્રશ્નોના જવાબ આપશે। આ શ્રી જગદીશ ચારેય પ્રશ્નોના જવાબ સ્પષ્ટ રીતે લખીને આપ્યા। મોટામાં મોટા દેવ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે। પરમાર્થના પરમ સાધનરૂપ મુખ્ય શાસ્ત્ર ગીતાજી છે। સંસારનું પુનરાવર્તન ટાળનાર મંત્ર શ્રી કૃષ્ણનું નામ છે અને મુખ્ય કર્મ શ્રી કૃષ્ણની સેવા છે। આ જવાબથી સૌને સંતોષ થયો। મહાપ્રભુજીએ પણ આ ચારેય વેદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને શ્રીમદ ભાગવતના પ્રમાણથી સિદ્ધ કરી બતાવ્યા છે। આમ શ્રી મહાપ્રભુજીએ સર્વશાસ્ત્રોનો નિચોડ આપણને આપ્યો છે। શ્રી ગુસાઈજીનો નિયમ હતો કે જે દિવસે કોઈ જીવ શરણે આવે તે દિવસે ભોજન ન કરવું, કારણ જગતમાં જન્મેલા જીવ માત્રનું કલ્યાણ કરવા આપ સદા તત્પર હતા। આપ પોતે બ્રહ્મ સ્વરૂપ છે, એટલે જગતના જીવો આપનું જ એક અંગ છે। માટે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના ચરિત્રો આવા મહાન અને ઉદાર છે। એટલે અહીં પ્રત્યક્ષ રીતે શ્રી ગુસાઈજી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરે છે, પરંતુ પરોક્ષ રીતે તેમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન પણ જણાય છે। આમ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય શા હેતુથી અને કેવી રીતે થયું તેનું વર્ણન હવે આગળની કડીમાં કહ્યું છે। બ્રહ્મકુલ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર, શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપણ વૃંદાવન શૃંગાર। એક રસના કેમ કહું ગુણ પ્રગટ વિવિધ પ્રકાર, નિત્ય લીલા નિત્ય નૌતન શ્રુતિ ન પામે પાર। સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે સાર માહેસા, તત્વ માહે તત્વ ત્રિભુવન ભક્તોનો આધાર। શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલેશ સ્વરૂપે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં આચાર્ય રૂપે પ્રગટ થયા। પાખંડ મતથી ભારે મરતી પૃથ્વીનો ભાર હલકો કરી બ્રહ્મવાદનું સ્થાપન કર્યું અને આ જગતમાં તેમની સરખામણી થઈ શકે તેમ નથી। તેઓ વૃંદાવનના શૃંગાર રૂપ છે। તેઓ અનંત ગુણોનો ભંડાર છે।
તેમની લીલા અખંડ અને નિત્ય નવીન છે. તેનું વર્ણન હું એક જીભથી કરી શકતો નથી. વેદની શ્રુતિઓ પણ તેમની લીલાનો પાર પામી શકતા નથી. તેઓ સર્વશાસ્ત્રોના સારરૂપ, સર્વતત્વોના તત્વરૂપ અને શરણે આવેલા ભક્તોના આધારરૂપ ત્રિભુવનના નાથ છે. જય જય શ્રી ગોકુલેશ. બીજો આવતીકાલે.